ઓમ શાંતિ. પરમાત્માને યાદ કરવા માટે એક સરળ રસ્તો છે. જેટલો પણ તમને સમય મળે, 3 મિનિટ મળે, 5 મિનિટ મળે કે 10 મિનિટ મળે, પરમાત્માને યાદ કરતા રહો. તેમાં સૌથી સારો સમય તમે એ પસંદ કરો કે જ્યારે તમે સવારે ઉઠો છો તે. સવારે ઉઠો ત્યારે તમે ખૂબ જ ફ્રેશ હોવ છો. આગલો દિવસ પૂરો થઈ જાય છે અને દિવસની શરૂઆત થાય છે. તેમાં સવારના 4 વાગે, 5 વાગે તેને આપણે બ્રહ્મ મુહૂર્ત કહીએ છીએ અને તે સમય પરમાત્માને યાદ કરવા માટે ખૂબ જ શ્રેષ્ઠ સમય છે. એટલે કોશિશ કરવાની જેટલું વહેલા ઉઠાય તેટલું વહેલા ઉઠો અને ના ઉઠાય તો જેટલા વાગે ઉઠો તેટલા વાગે સૌ પ્રથમ તો પરમાત્માને ગુડ મોર્નિંગ કરો. આ રીતે પરમાત્માને યાદ કરો. કહેવામાં આવે છે ને કે સવારે ઉઠતાની સાથે કોઈ સારા માણસનો ચહેરો જોઈએ તો દિવસ આખો સારી રીતે પસાર થઈ જાય છે અને જો કોઈ એવા માણસનો ચહેરો જોવાય તો દિવસ આખો આપણો બગડે છે. તો સૌથી સારું કોણ છે? પરમાત્મા. એટલા માટે સવારે જેટલા વાગે ઉઠો તેટલા વાગે પરમાત્માને ગુડ મોર્નિંગ કહો અને જે કંઈ તમારા દિલમાં હોય તે પરમાત્માની સાથે શેર કરો, વાત કરો. આ રીતે તમને જ્યારે પણ સમય મળે ત્યારે પરમાત્માને યાદ કરતા રહેશો તો ધર્મ પણ થઈ જશે અને કર્મ પણ થઈ જશે અને દિવસ દરમિયાન કર્મ કરતાં તમને પરમાત્માની ખૂબ જ શક્તિ પણ મળતી રહેશે. તમારે મહેનત કરવી પડશે નહીં અને મન પ્રફુલ્લિત રહેશે અને આપણું કાર્ય પણ સરળતાથી પૂર્ણ થશે અને દિવસ પણ સારો જશે. ઓમ શાંતિ.